ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। મુક્તિ ચોકડી વિસ્તારમાં ઔદ્યોગિક એકમમાં આગ લાગી હતી। ફાયર વિભાગ આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગયું છે। તો અંકલેશ્વર જીઆઈડીસી આ વિસ્તાર કે જ્યાં અનેક વખત આગ લાગવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, કારણ કે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, અહીંયા અનેક ફેક્ટરી આવેલી છે અને અમુક જ્વલનશીલ પદાર્થોના કારણે અને કેમિકલ્સના કારણે આગ ફાટી નીકળતી હોય છે। તેવામાં ફરી એક વખત ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। મુક્તિ ચોકડી વિસ્તારમાં ઔદ્યોગિક એકમ આવેલું છે કે જ્યાં આગ લાગી હતી। ફાયર વિભાગ ત્યાં તાત્કાલિક પહોંચી ગયું હતું અને ફાયરના જવાનો દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા। તો અહીંયા દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા પણ જોવા મળ્યા હતા। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, જણાવશો કયા કારણોસર અહીંયા આગ લાગી હતી? જી, અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફિનોર પીપલાજ કંપનીમાં આગની ઘટના સામે આવી છે। હાલમાં અંકલેશ્વર ડિઝાસ્ટર પ્રિવેન્શન મેનેજમેન્ટ સેન્ટરના 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન કરાઈ રહ્યો છે। આગ કઈ રીતે લાગી અને તેના શેમાં લાગી છે હજુ સુધી સ્પષ્ટ વિગતો બહાર આવી નથી। જો કે કંપનીના પ્લાન્ટમાં સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન કરાઈ રહ્યા છે। નિષ્ણાંતો અનુસાર હજુ અડધો કલાકની આસપાસના સમયમાં આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવાઈ શકે છે। જી અંકિત, માહિતી બદલ આપનો આભાર। તો અંકલેશ્વર જીઆઈડીસીના દ્રશ્યો છે કે જ્યાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે। મુક્તિ ચોકડી વિસ્તારમાં ઔદ્યોગિક એકમમાં ભીષણ આગ ફાટી નીકળી હતી।